દ્વારકાનું જામરાવલ ફેરવાયું છે બેટમાં। જામરાવલના આકાશી દ્રશ્યોમાં નુકસાન જ નુકસાન પડ્યું નજરે। ચારે તરફ જોવા મળ્યું પાણી જ પાણી। જામરાવલ ગામ આખું બેટમાં ફેરવાયું હોય તેવી સ્થિતિ। દ્વારકા જિલ્લામાં ધોધમાર વરસાદ બાદ નદી નાળામાં આવ્યા પૂર। દ્વારકાની ગોમતી નદીની જળસપાટીમાં સતત વધારો। ગોમતી નદીમાં પૂર આવતા દ્વારકાના ઘાટ નજીક પગથિયા ડૂબ્યા। ગોમતી નદી અને સમુદ્રના મિલનના અદભુત દ્રશ્ય કેમેરામાં થયા કેદ। ગોમતી નદીનું જોવા મળ્યું રૌદ્ર સ્વરૂપ। ઘાટ પર લોકોને જવા પર મુકાયો પ્રતિબંધ। દ્વારકામાં સતત વરસાદથી ગોમતી નદીના જળસ્તરમાં થયો વધારો। ખંભાળિયા દ્વારકા સ્ટેટ હાઇવે પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર થયો ઠપ। ગોમતી ઘાટની આસપાસના મંદિરોમાં પણ ઘૂસ્યા વરસાદી પાણી। ઘર, હોટલ, રેસ્ટોરન્ટમાં પણ પાણી ફરી વળ્યા। દ્વારકા જિલ્લામાં પડેલા ધોધમાર વરસાદના કારણે ચારે તરફ જળમગ્ન જેવી સ્થિતિ। દ્વારકા કલ્યાણપુર હાઇવે પર ભરાયા વરસાદી પાણી। માર્ગો પરથી નદીઓ વહેતી હોય તેવા દ્રશ્ય આવ્યા સામે। વહેતા પાણી વચ્ચે વાહન ચાલકો જીવના જોખમે પસાર થવા મજબૂર। આસપાસના ગામડાઓ અને શહેરીજનો માટે આ મુખ્ય માર્ગ હોવાથી વાહન ચાલકો પાણીમાંથી પસાર થવા માટે મજબૂર। દ્વારકા જિલ્લાના જામરાવલ ગામમાં ભારે વરસાદ બાદ વણસી પરિસ્થિતિ। કલ્યાણપુરથી પોરબંદરને જોડતો સ્ટેટ હાઇવે જામરાવલ ગામ પાસે પાણીમાં થયો ગરકાવ। ગામમાં 2 થી 5 ફૂટ સુધી પાણી ભરાતા લોકોને વેઠવી પડે છે હાલાકી। રહેણાંક વિસ્તારો ઉપરાંત ખેતરોમાં પણ પાણી ભરાઈ જતા પારાવાર નુકસાન। દેવભૂમિ દ્વારકામાં અવિરત ધોધમાર વરસાદે વધારી મુશ્કેલી। દ્વારકાના હડમતિયા ગામના ભંગ ડેમના પાળામાં પડ્યું ગાબડું। નદી કિનારાના ભોગાત ગામને સાવચેત રહેવા માટે અપાઈ સૂચના। ગાબડું રિપેરિંગ કરવામાં તંત્રને પડી રહી છે મુશ્કેલી। ગાબડું વધે તો ભોગાત ગામમાં આવી શકે છે આફત। દ્વારકામાં અવિરત વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ। રાજકોટના ધુમથર ગામમાં પાણી વચ્ચે ફસાયેલા પરિવારનું રેસ્ક્યુ। બેટમાં ફેરવાયેલા ગામમાં ફસાયેલા શ્રમિક પરિવારજનોની વહારે આવ્યા સુરક્ષા જવાનો। હેલિકોપ્ટરથી ટ્રોલી મોકલીને પરિવારના 4 સભ્યોનું કરવામાં આવ્યું રેસ્ક્યુ। તમામ લોકોને એરલિફ્ટ કરીને સુરક્ષિત સ્થળે મોકલવામાં આવ્યા। દ્વારકા જિલ્લામાં આવેલા ધોધમાર વરસાદ અને પૂરની સ્થિતિનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું નિરીક્ષણ। ખંભાળિયાના રામનગર વિસ્તારમાં મુખ્યમંત્રીએ અસરગ્રસ્તો સાથે કરી વાતચીત। કાફલો રસ્તા પર રોકીને મુખ્યમંત્રીએ અસરગ્રસ્તોને મળ્યા। દ્વારકા અને જામનગરમાં પૂરની સ્થિતિનું નિરીક્ષણ કરવા મુખ્યમંત્રીએ કર્યો હવાઈ સર્વે। જામનગર શહેરને જળબંબાકાર કરનારો રણજીતસાગર ડેમ હજુ પણ થઈ રહ્યો છે ઓવરફ્લો। રણજીતસાગર ડેમ સંપૂર્ણ સપાટીથી 2 ફૂટ ઉપર થઈ રહ્યો છે ઓવરફ્લો। ડેમના પાણી નદીમાં વહેતા થતા જામનગરવાસીઓના સંકટમાં થઈ શકે છે વધારો। ઉપરવાસમાં વરસાદથી રણજીતસાગર ડેમમાંથી થઈ રહી છે પાણીની સતત આવક। જામનગર જિલ્લામાં આવેલા પૂરના કારણે માર્ગો ધોવાયા। સસોઈ ડેમ ઓવરફ્લો થતા નદી કિનારે આવતા માર્ગો અને કોઝવે ધોવાયા। લાલપુરના પીપળી ગામમાં રોડ પરથી ડામરના પોપડા ઉખડી ગયા। આખો રોડ ધોવાઈ જતા વાહન વ્યવહાર થયો ઠપ। આસપાસના ગામ સાથે પીપળીનો કપાયો સંપર્ક। જામનગરના સસોઈ ડેમના નીર આમરા અને શાપર ગામમાં ફરી વળ્યા। આમરા અને શાપર ગામમાં ખેતરમાં ફસાયેલા લોકોનું સુરક્ષા જવાનોએ કર્યું રેસ્ક્યુ। બંને ગામમાં પાણીના પ્રવાહ વચ્ચે ફસાયેલા 44 લોકોનું જવાનોએ રેસ્ક્યુ કરીને સુરક્ષિત સ્થળે ખસેડ્યા। રેસ્ક્યુ ઓપરેશનમાં આર્મીની સાથે પોલીસ અને સ્થાનિક માછીમારો પણ જોડાયા હતા। જામનગરમાં ધોધમાર વરસાદ વચ્ચે સિક્કા નજીક પાણીમાં ફસાયા લોકો। સિક્કા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફસાયેલા લોકોનું પોલીસે કર્યું રેસ્ક્યુ। આર્મીની ટીમ અને પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને 8 બાળકો, 3 મહિલા અને 1 પુરુષ સહિત 12 લોકોના બચાવ્યા જીવ। તમામ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડીને ફસાયેલા અન્ય લોકોની શોધખોળ હાથ ધરી। જામનગરમાં ધોધમાર વરસાદ બાદ નદી નાળા છલકાયા। જામનગર શહેરમાં આવેલા બંને તળાવ પણ થયા ઓવરફ્લો। લાખોટા તળાવ ઓવરફ્લો થતા માર્ગો પર ભરાયા પાણી। તળાવના પાણી આસપાસના વિસ્તારો અને માર્ગો પર ફરી વળતા વાહન ચાલકોને પણ હાલાકી। પોરબંદર શહેરમાં ભાદર નદીના પાણી ફરી વળતા જળબંબાકારની સ્થિતિ।
પોરબંદરમાં અનેક વિસ્તારોમાં અડધા માળ સુધી મકાનોમાં ભરાયા પાણી. જુનાળામાં સુરક્ષા જવાનોએ હાથ ધર્યું રેસ્ક્યુ ઓપરેશન. આખા મકાન પાણીમાં ગરકાવ થઈ જતા લોકો ધાબા પર લઈ રહ્યા હતા આશરો. સુરક્ષા જવાનોએ બોટની મદદથી ગામમાં ફસાયેલા 15 લોકોનું કર્યું રેસ્ક્યુ. ઘરમાં 10 ફૂટથી વધુ પાણી ભરાતા જનજીવન થયું હતું અસ્તવ્યસ્ત. પોરબંદરમાં અવિરત વરસાદ બાદ બોખીરા વિસ્તારમાં ભરાયા વરસાદી પાણી. ઉપરવાસમાં વરસાદને પગલે શહેરના અનેક વિસ્તારો જળબંબાકાર. બોખીરા વિસ્તારમાં રહેતા 40,000થી વધુ લોકો પૂરથી પ્રભાવિત. ખાડીના પાણી માર્ગો પર ભરાઈ જતા વાહન ચાલકોને પડી રહી છે મુશ્કેલી. પોરબંદર શહેરમાં ભાદર નદીના પાણી ફરી વળતા અનેક વિસ્તારો ફેરવાયા બેટમાં. શહેરની અનેક સોસાયટીઓમાં કેડસમાં પાણી ભરાયા. કુંભારવાડા, ખાડી વિસ્તાર, કડિયા પ્લોટ, જુંડાળા, છાયાનગર, રાજીવનગર સહિતના વિસ્તારોમાં ફરી વળ્યા ભાદર નદીના પાણી. રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાતા ઘરવખરીને વ્યાપક નુકસાન. પાણી, વીજળી, ભોજન જેવી જીવન જરૂરી ચીજવસ્તુઓ માટે લોકોને પડી રહ્યા છે વલખા. શહેરની બહાર નીકળવાના તમામ માર્ગો પર પાણી ભરાઈ જતા લોકો ફસાયા. પોરબંદર જિલ્લામાં ધોધમાર વરસાદ બાદ અનેક ગામડાઓ ફેરવાયા બેટમાં. લોકોના ઘરમાં પાણી ફરી વળતા જીવ મુકાયા જોખમમાં. કોસ્ટગાર્ડે પાણીમાં ફસાયેલા લોકોનું કર્યું રેસ્ક્યુ. હેલિકોપ્ટરની મદદથી પાણી વચ્ચે ફસાયેલા લોકોનું દિલધડક રેસ્ક્યુ ઓપરેશન. સુરક્ષા જવાનોએ 21 લોકોને એરલિફ્ટ કરીને સુરક્ષિત સ્થળે ખસેડ્યા. જૂનાગઢના બગસરા ઘેડ પંથકમાં પાણીના પ્રવાહમાં ફસાયા વૃદ્ધા. સુરક્ષા જવાનોએ પાણી વચ્ચે ફસાયેલા વૃદ્ધાનું બોટની મદદથી કર્યું રેસ્ક્યુ. વૃદ્ધાને બોટ મારફતે સારવાર માટે હોસ્પિટલ પહોંચાડ્યા. 8 કલાકની જહેમત બાદ સુરક્ષા જવાનો વૃદ્ધાને લઈ ગયા હોસ્પિટલ. રસ્તામાં પાણીમાં ફસાયેલા અન્ય વૃદ્ધ દંપતીનું પણ કરવામાં આવ્યું રેસ્ક્યુ. જૂનાગઢના માણાવદરમાં વરસાદી પાણી વચ્ચે ફસાયેલા વૃદ્ધનું રેસ્ક્યુ. કોયલાના ઘેડના વાડી વિસ્તારમાં પાણી ભરાતા છેલ્લા 2 દિવસથી ફસાયા હતા વૃદ્ધ. છાતીસમા પાણીમાં પ્રવેશીને સુરક્ષા જવાનોએ સિપરાલી નદી નજીકથી વૃદ્ધનું કર્યું રેસ્ક્યુ. વૃદ્ધને બચાવીને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા. રાજકોટ જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી નદી નાળા છલકાયા. રાજકોટનો મોજ ડેમ પણ પાણીની આવક વધતા થયો ઓવરફ્લો. જેતપુર, ધોરાજી, જામકંડોરણા, ભાયાવદર પંથકમાં વરસાદ બાદ નદી 2 કાંઠે વહેતી થઈ. ડેમ છલોછલ ભરાઈ જતા ડેમના તમામ દરવાજા 5 ફૂટ સુધી ખોલાયા. ગઢાળા ગામને જોડતો મુખ્ય માર્ગ પાણીના પ્રવાહના કારણે થયો બંધ. રાજકોટ જિલ્લામાં ધોધમાર વરસાદ બાદ લોધિકા ગામ બેટમાં ફેરવાયું. લોધિકા ગામમાં ચારે તરફ વરસાદી પાણી જોવા મળ્યા. લોધિકા ગામનું પ્રસિદ્ધ મંદિર પણ પાણીમાં થયું ગરકાવ. પાણી વચ્ચેના મંદિરનો વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ. રાજકોટમાં ઉતાવળે ઉભું કરાયેલું હિરાસર એરપોર્ટ ચોમાસામાં ધોવાયું. 1 વર્ષ પહેલા ખુલ્લા મુકાયેલા એરપોર્ટની દિવાલ ધોધમાર વરસાદમાં ધોવાઈ ગઈ. 2000 કરોડના ખર્ચે તૈયાર કરાયેલી દિવાલ રનવે નજીક 15 ફૂટ તૂટી જતા કામગીરી ઉપર ઉઠ્યા સવાલ. રાજકોટનું હિરાસર એરપોર્ટ ખુલ્લું મુકાયું ત્યારથી રહ્યું છે ચર્ચાનું કેન્દ્ર. ગીર સોમનાથની શિંગોડા નદીમાં પૂર આવતા કોઝવે થયો ગરકાવ. જામવાળા ગામ નજીક શિંગોડા નદી પરથી પસાર થવાનો પ્રયાસ કરતા એક ટ્રેક્ટર ટ્રોલી સાથે ડૂબ્યું. જામવાળા કંસારી ગામને જોડતા બેઠા કોઝવે પર ટ્રેક્ટર તણાઈ જતા હાથ ધરાયું રેસ્ક્યુ ઓપરેશન. ટ્રેક્ટર ચાલક નદીમાંથી તરીને બહાર નીકળી જતા બચ્યો જીવ. બુલડોઝરની મદદથી ટ્રેક્ટરને બહાર કાઢવાનો પ્રયાસ. ગીર સોમનાથ જિલ્લામાં ધોધમાર વરસાદ બાદ જમજીર ધોધે ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ. જામવાડા નજીક જમજીરનો ધોધ સક્રિય થતા સહેલાણીઓ આકર્ષાયા. દેશ વિદેશથી આવતા સહેલાણીઓએ ધોધનું રૌદ્ર સ્વરૂપ માણ્યું. મધ્ય ગીરમાંથી નીકળતી શિંગવડો નદીમાં પૂર આવતા ધોધે ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ. પાણીનો પ્રવાહ વધતા જમજીર ધોધ પર નાહવા પર પ્રતિબંધ. અહીંયા આવ્યા તો જમજીર ધોધનું રૌદ્ર સ્વરૂપ જોયું અમે. મારે એટલું જ કહેવું છે પબ્લિકને કે અહીંયા આવે તો સેલ્ફી લેવાના બાને મોતના મોંમાં ન જાય અને એનાથી દૂરી રાખી અને સેફટી ઉપર માણસો આવે અહીંયા. સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ધોધમાર વરસાદ બાદ નદી નાળામાં આવ્યા પૂર. ચોટીલાના ગ્રામ્ય વિસ્તારોમાં નદીમાં પૂર આવતા 5 ગામ થયા સંપર્ક વિહોણા. શીખલિયા, મેવાસા સહિતના ગામને જોડતા માર્ગો પર ફરી વળ્યા વરસાદી પાણી.
પાણી ન ઓસરે ત્યાં સુધી 5 ગામનો અન્ય ગામડા શહેરો સાથે કપાયો સંપર્ક. સૌરાષ્ટ્ર અને ગુજરાતને કચ્છ સાથે જોડતો નેશનલ હાઇવે કરવામાં આવ્યો શરૂ. મચ્છુ નદીના પાણી ફરી વળતા માળિયા પાસે હાઇવે ધોવાઈ ગયો હતો. હાઇવે બંધ થતા 48 કલાક માટે એસટીના પૈડા થંભી ગયા હતા. 3 દિવસથી અલગ અલગ સ્થળે ફસાયેલા લોકો પોતાના ગંતવ્ય સ્થળે પહોંચવા માટે થયા રવાના. હાઇવે ખુલતા જ બંને તરફ વાહનોની લાંબી લાઇન જોવા મળી. હવે આ વાહન વ્યવહાર શરૂ થવાથી દરેક પેસેન્જરોમાં ખૂબ જ ઉત્સાહનો માહોલ છે અને વાહન વ્યવહાર એકદમ સરળતાથી અને સરસ રીતે શરૂ થઈ ગયેલ છે. તો દરેક પેસેન્જરોને કચ્છ તથા રાજકોટ વાળાઓને દરેકને જણાવવાનું કે એમની રીતના એ નીકળી શકે છે. રસ્તામાં કોઈ જાતની કોઈ તકલીફ છે નહીં. કચ્છમાં પણ મુશળધાર વરસાદે લોકોની વધારી મુશ્કેલી. માંડવીમાં 11 ઇંચ વરસાદથી શહેરના માર્ગો થયા જળમગ્ન. માર્ગો પર પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર થયો બંધ. આ તરફ માંડવી ભુજને જોડતો માર્ગ પણ થયો બંધ. માર્ગ પર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને પસાર થવું બન્યું મુશ્કેલ. પાણી ન ઓસરે ત્યાં સુધી માંડવી ભુજ વચ્ચે વાહન વ્યવહાર થયો બંધ. કચ્છ જિલ્લાના અબડાસા તાલુકામાં મુશળધાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ. અબડાસા તાલુકાનું વાંકુ ગામ બેટમાં ફેરવાયું. વાંકુ ગામના મુખ્ય માર્ગો પરથી નદીની માફક વહેવા લાગ્યા વરસાદી પાણી. માર્ગો પરથી ધસમસતો પાણીનો પ્રવાહ વહેતો થતા વાહન વ્યવહાર ઠપ. ધસમસતા પ્રવાહ વચ્ચે ગામની બહાર જવા માટે ટ્રેક્ટર જ એક સહારો. પાણીના પ્રવાહ વચ્ચે ગ્રામજનો પગપાળા ચાલીને જવા માટે મજબૂર. કેટલાક યુવાનો વહેતા પાણી વચ્ચે નહાવાની માણી રહ્યા છે મજા. કચ્છમાં ધોધમાર વરસાદથી ડુમરા પાસેથી પસાર થતી નદીમાં આવ્યો પૂર. રોડ પરથી નદીના પાણી વહેતા થતા એસટી બસ ફસાઈ. પાણીના પ્રવાહ વચ્ચે જ બસ બંધ થઈ જતા મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા. સ્થાનિક લોકોએ તમામ લોકોને બસમાંથી બહાર કાઢ્યા. બનાસકાંઠાના યાત્રાધામ અંબાજીમાં ધોધમાર વરસાદ. અંબાજી આબુ રોડ પર એક યુવક પાણીના પ્રવાહમાં તણાયો. ડેરી ગામના નાનાભાઈ નામનો યુવક નદીમાં પૂર આવતા તણાયો. સ્થાનિક તરવૈયાઓની મદદથી યુવકની હાથ ધરાઈ શોધખોળ. બનાવની જાણ થતાં ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી ગયા. રાજસ્થાનના પ્રખ્યાત હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં જોવા મળ્યો અદભુત નજારો. વાદળોની વચ્ચે ઘેરાયેલા પર્વતો પરથી વહેતા થયા ઝરણા. નકી લેક ઓવરફ્લો થતા માઉન્ટ આબુના પહાડોમાંથી વહેતા થયા ઝરણા. કુદરતી પ્રેમી માઉન્ટ આબુના આ વાતાવરણનો લાહવો લેવા માટે પહોંચી રહ્યા છે. કુદરતી સૌંદર્ય 16 કળાએ ખીલી ઉઠતા સહેલાણીઓ આકર્ષાયા. પંચમહાલના પ્રખ્યાત યાત્રાધામ પાવાગઢમાં પણ ધોધમાર વરસાદ બાદ જોવા મળ્યો આહલાદક નજારો. પર્વત પર ધોધમાર વરસાદ બાદ પગથિયા પરથી વહેતા થયા નીર. પગથિયા પરથી ધોધની માફક પાણી વહેતા માય ભક્તો ફસાયા. પાણીના વેગીલા પ્રવાહ વચ્ચે ભક્તોએ રેલિંગ પકડીને બચાવ્યો જીવ. ધોધની માફક પાણી વહેતા ભક્તોને પાવાગઢ ચડવામાં પડી રહી છે મુશ્કેલી. મહીસાગર જિલ્લાનો કડાણા ડેમ ઓવરફ્લો થતા ડેમમાંથી મહી નદીમાં છોડાઈ રહ્યું છે પાણી. કડાણા ડેમના આકાશી દ્રશ્ય આવ્યા સામે. આકાશી દ્રશ્યમાં કડાણા ડેમનો આહલાદક નજારો જોવા મળ્યો. કડાણા ડેમમાં 50,000 ક્યુસેક પાણીની આવક થતા ડેમમાંથી મહી નદીમાં છોડાઈ રહ્યું છે પાણી. કડાણા ડેમ આસપાસના વિસ્તારમાં પ્રકૃતિ 16 કળાએ ખીલી હોય તેવા દ્રશ્ય કેદ થયા. નદી કિનારાના વિસ્તારોને પણ કરવામાં આવ્યા એલર્ટ. વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં આવેલા પૂર બાદ તારાજીના દ્રશ્ય આવ્યા સામે. વરસાદે વિરામ લીધા બાદ પણ કંચનપુરા ગામમાં નથી ઓસર્યા પાણી. મકાનોમાં 5 થી 10 ફૂટ સુધી પાણી ભરાઈ જતા લોકો ઘર પર રહેવા માટે મજબૂર. સ્થાનિકોએ તંત્ર વિરુદ્ધ ઠાલવ્યો રોષ. વોટ માંગવા આવતા નેતાઓ મુશ્કેલીના સમયે જોવા પણ નથી આવ્યા. પ્રશાસનના કોઈ બી અત્યારે અમારા જે અહીંના ચૈતન્ય જોશી કહો કે પછી પગારે સાહેબ કોઈ બી અત્યારે અહીંયા દેખાયું નથી. ઇવન અહીંયા મેપલ મુદ્રા છે, મેપલ એવન્યુ છે, ઇવન જે ફાટકના સન સિટી છે ત્યાં આગળ કોઈને પીવાના પાણી નથી. છેલ્લા 3 દિવસથી લાઇટ નથી થઈ અહીંયા. અને કોઈ બી જાતની અહીંયા કોઈ પણ જાતનું પ્રશાસનનું કોઈ વ્યક્તિ આવ્યું નથી અને કોઈ બી જાતની અહીંયા કોઈ વ્યવસ્થા થઈ નથી. નાના છોકરાઓ છે તે પણ એમને પાણી વિના અને દૂધ વિના ટળવડતા હતા અહીંના છોકરાઓ. અને એટલે બધા હદ ઉપર ભરાયેલા છે. પણ પ્રશાસન તરફથી નહીં પાણીનો કંઈ પીવાલાયક પાણીની વ્યવસ્થા, નહીં દૂધ છે જે નાના છોકરાઓથી લઈને મોટા બધાની મૌખિક વ્યવસ્થા જરૂરિયાત હોય છે એ કશું પણ અહીંયા પ્રશાસન તરફથી કોઈ નથી આવ્યું.
વડોદરામાં જળબંબાકારની સ્થિતિ વચ્ચે સ્ટાર ક્રિકેટર રાધા યાદવનું રેસ્ક્યુ. એનડીઆરએફની ટીમે ક્રિકેટર રાધા યાદવનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડ્યા. ભારે વરસાદને કારણે વિશ્વામિત્રી નદીના પાણી સોસાયટીમાં ઘૂસી જતા સ્ટાર સ્પિનર રાધા યાદવ પણ પાણીમાં ફસાયા હતા. રાધાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વિડીયો શેર કર્યો હતો. એનડીઆરએફની ટીમે સોસાયટીમાં પહોંચીને રાધા યાદવને સલામત રીતે બહાર કાઢ્યા હતા. વેલકમ બેક. તો વરસાદને 50 તસવીરોમાં આગળ વધીએ. માંજલપુરમાં આવેલા મંગલેશ્વર ચોકડી માર્ગ હજુ પણ છે પાણીમાં ગરકાવ. વરસાદના વિરામ બાદ પણ નથી ઓસરી રહ્યા પૂરના પાણી. તંત્રની નબળી કામગીરીને પગલે લોકોમાં રોષ. 4 દિવસ બાદ પણ રાહત સામગ્રી ન પહોંચી હોવાનો સ્થાનિક લોકોનો આક્ષેપ. સ્થાનિક લોકો ટ્રેક્ટરના સહારે ઘરની બહાર નીકળવા માટે મજબૂર. બહુ કપરી પરિસ્થિતિમાં રહ્યા હવે. ખાવાનું બી નતું, પીવા માટે પાણી પણ નતું. તો કોર્પોરેશન કે કોઈ લોકો આવતા હતા ના, કોઈ હેલ્પ નહીં કરી. કોઈ હેલ્પ ના, કોઈ આવ્યું કોઈ પણ હેલ્પ કરવા નથી આવ્યું. લાઈટ પણ નથી, અમારે ત્યાં પાણી પણ નતું. તો અત્યારે કઈ રીતે તમારે જમવાનું ને બધું કઈ રીતે મળી રહે તમને? અમે બધાએ ભેગા થઈને કર્યું. બધા ગ્રુપને ભેગા થઈને બધું કર્યું છે, બધું બહારથી લાવીને. અમે સેવામાં નીકળ્યા છે, બધાને બધી જે અમને કઈ પરિસ્થિતિ બીજા કોઈ ના થાય એ માટે બધું લઈને નીકળ્યા છે હવે. વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીની જળસપાટી ઘટવાથી ઓસરી રહ્યા છે પૂરના પાણી. હજુ પણ અનેક વિસ્તારોમાં પાણી લોકો માટે બની રહ્યા છે મુસીબત. વડોદરાનો અક્ષર ચોક હજુ પણ પાણીમાં છે ગરકાવ. રોડ પર આવેલા કોમ્પ્લેક્સમાં પાણી ભરાઈ જતા દુકાનદારોને ભારે નુકસાન. વરસાદી પાણી વચ્ચે મુશ્કેલીનો સામનો કરી રહેલી જનતામાં સરકાર અને તંત્ર વિરુદ્ધ ફેલાયો રોષ. જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ માટે લોકો મારી રહ્યા છે વલખા. પાણી વચ્ચે ફસાયેલા પરિવારજનોને હજુ સુધી નથી પહોંચી કોઈ સરકારી સહાય. વડોદરામાં વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં હજુ સુધી નથી ઓસર્યા પાણી. અકોટા વિસ્તારમાં સોસાયટીઓમાં હજુ પણ ભરાયેલા છે વરસાદી પાણી. મુખ્ય બજારની દુકાનોમાં પાણી ભરાઈ જતા માલ સામાન પલળ્યો. અકોટા ગાર્ડનની આસપાસના વિસ્તારોમાંથી પણ તારાજીના દ્રશ્ય આવ્યા સામે. વરસાદે વિરામ લીધા બાદ ભાજપ પ્રમુખ વિજય શાહ ટ્રેક્ટર પર બેસીને અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે નીકળ્યા. સતત વરસાદ બાદ વડોદરાના અનેક વિસ્તારોમાં લોકોને ખાવા પીવાની ચીજવસ્તુઓના પડી રહ્યા છે ફાંફા. વડોદરામાં વરસાદી પાણી ઓસર્યા બાદ હવે નવી આફત. નદીના પ્રવાહ સાથે તણાઈને આવેલા મગર રહેણાંક વિસ્તારોમાં ઘૂસ્યા. ફતેગંજ પાસે કામનાથ નગરના મકાનમાં મગર ઘૂસી જતા લોકોમાં ફેલાયો ફફડાટ. વન વિભાગની ટીમે મગરનું રેસ્ક્યુ કરતા લોકોએ લીધો રાહતનો શ્વાસ. ખેડા શહેરમાં વાત્રક અને શેઢી નદીના પાણી ફરી વળ્યા. શહેરના માર્ગો પર ઢીચણસમા પાણી ભરાતા વાહન વ્યવહાર થયો ઠપ. વરસાદ બંધ થયાના 36 કલાક બાદ પણ ખેડા શહેરમાંથી નથી ઓસરી રહ્યા પાણી. ખેડામાં 500 થી વધુ દુકાનોમાં હજુ પણ ભરાયેલા છે પાણી. શહેરના બસ સ્ટેન્ડ રોડ, લાલ દરવાજા, પોલીસ સ્ટેશન પાસે મુખ્ય બજારમાં ફરી વળ્યા છે નદીના પાણી. ખેડા જિલ્લામાં વરસાદે વિરામ લીધો છતાં વસો તાલુકાનું જારોલ ગામ સતત ત્રીજા દિવસે જળબંબાકાર. નીચાણવાળા વિસ્તારોમાં 4 ફૂટ સુધી પાણી ભરાયા. પ્રાથમિક શાળા, આંગણવાડી સહિત 50 થી વધુ મકાનોમાં ભરાયા પાણી. અત્યાર સુધી ગામમાંથી 94 લોકોનું કરવામાં આવ્યું છે સ્થળાંતર. ખેડા જિલ્લામાંથી પસાર થતી શેઢી નદી બની ગાંડીતુર. માતરના હૈદરાબાદ ગામમાં ફરી વળ્યા શેઢી નદીના પાણી. છેલ્લા 4 દિવસથી ગામ ફેરવાયું છે ભેટમાં. ગામમાં પાણી ભરાઈ જવાથી વીજ પુરવઠો પણ થયો ઠપ. ગ્રામજનોને ખાવા પીવાની ચીજવસ્તુઓના પડી રહ્યા છે ફાંફા. ખેડા જિલ્લાના માતર તાલુકાના પાલ્લા ગામ પાસે હાઈવે પર ભરાયા પાણી. હાઈવે પરથી ઢીંચણસમાં પાણી વહેતા થતા વાહન વ્યવહાર કરવામાં આવ્યો બંધ. ખેતરોમાંથી નદીની માફક પાણી વહેતા ઉભા પાકને પણ પારાવાર નુકસાન. ખેડાના મહેમદાબાદના શેઢી નદી કિનારે આવેલા ગામડાઓ બેટમાં ફેરવાયા. ગોઠાજ, ગાળવા સહિતના ગામડાઓમાં શેઢી નદીના પાણી ફરી વળ્યા. કમરસમાં પાણી ભરાઈ જતા ગામ સંપર્ક વિહોણા બન્યા. મામલતદારે ટ્રેક્ટરમાં બેસીને ગામની પરિસ્થિતિનો મેળવ્યો તાગ. નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોનું કરવામાં આવ્યું સ્થળાંતર. ખેડામાં ભારે વરસાદ વચ્ચે એક બસ ચાલકે પોતાની સાથે અન્યોના જીવ મૂક્યા જોખમમાં. માતરના પુંજેરા ગામ નજીક રોડ પરથી વહેતા ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે ડ્રાઈવરે નાખી બસ. પાણીના પ્રવાહ વચ્ચે માંડ બસ નીકળી બહાર.
વહેતા પાણી વચ્ચે વાહન કાઢવાની હિંમત કરીને કિંમતી જીવ જોખમમાં ન મૂકવા લોકોને અપીલ. ભરૂચના જંબુસરમાં પણ ધોધમાર વરસાદ બાદ નાળા છલકાયા. આમોદ જંબુસર રોડ પરથી ધસમસતો પાણીનો પ્રવાહ વહેતા વાહન ચાલકો અટવાયા. પાણીમાંથી પસાર થવા જતાં એક બાઇક ચાલક તણાયો. જોખમી પ્રવાહમાંથી બાઇક કાઢવું ભારે પડ્યું. ભારે જહેમત બાદ બાઇક ચાલકનો આબાદ બચાવ. આણંદ જિલ્લાના ખંભાતમાં સાબરમતી નદી કાંઠે આવેલું દેવપુરા ગામ થયું સંપર્ક વિહોણું. સાબરમતી નદીના પાણી દેવપુરા કુબામાં ફરી વળતા ગ્રામજનો ફસાયા. અહીં 225 થી વધુ લોકો કરી રહ્યા છે વસવાટ. દેવપુરા સંપર્ક વિહોણું થતા તંત્ર આવ્યું બહારે. વીજ સપ્લાય ઠપ થતા જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ સ્થાનિકો સુધી પહોંચાડવામાં આવી. ત્યાં ગામમાં જે 250 લોકો અંદાજિત રહી રહેલા છે એમને અમે જાણ બી કરી અને અપીલ પણ કરી કે એમને સ્થળાંતર કરવું હોય તો અમારા શેલ્ટર હોમ્સ છે કે જેમાં વ્યવસ્થા થઈ શકે, પરંતુ એમના પશુધન જે છે એ ત્યાં આવેલું છે અને એમને પોતાના ઘર છોડવા નથી. એવી પરિસ્થિતિમાં ત્યાં વીજ વપરાશ ન હોવાના લીધે એ લોકો ઘંટી કે એવું કંઈ ચાલુ નથી. ભાવનગર જિલ્લામાં પણ વરસાદ બાદ માર્ગોની હાલત થઈ બિસ્માર. ભાવનગરથી રાજકોટ હાઈવે પર સિહોર નજીક નવાગામ પાસે માર્ગ પર મસમોટા ખાડા પડ્યા. હાઈવે પર ખાડા પડી જતા દરરોજ પસાર થતા હજારો વાહન ચાલકોને મુશ્કેલી. મસમોટા ખાડાનું રિપેરિંગ કામ ન થતા વાહન ચાલકોમાં તંત્ર વિરુદ્ધ રોષ. અમદાવાદના નરોડા વિસ્તારમાં વરસાદ બાદ રસ્તાની બિસ્માર હાલત. એક તરફ બ્રિજનું કામ અને બીજી તરફ ખાડા હોવાથી જનતા પરેશાન. માર્ગો પરથી પસાર થતા લોકોને પડી રહી છે હાલાકી. નરોડા પાટિયાથી ગેલેક્સી સિનેમા સુધીનો માર્ગ અત્યંત ખરાબ. વાહન ચાલકોને તંત્રના પાપે ભોગવવી પડે છે હાલાકી. અમદાવાદમાં વરસાદ બાદ એએમસીની ખુલ્લી પોલ. શહેરના અનેક વિસ્તારોમાં રોડ પર મસમોટા ખાડા પડી જતા વાહન ચાલકો પોકારી ઉઠ્યા ત્રાહિમામ. એઈસી બ્રિજથી હેલ્મેટ સર્કલ સુધીનો માર્ગ થયો બિસ્માર. માર્ગો પરથી પસાર થતા વાહન ચાલકોને કમરના દુખાવાની સમસ્યા. ગોમતીપુર વિસ્તારમાં પણ અનેક સ્થળોએ પાણી ભરાયા બાદ રોડ પર પડ્યા ખાડા. માર્ગો પર ખાડા પડી જતા વાહન ચાલકો બીઆરટીએસ રૂટમાંથી થઈ રહ્યા છે પસાર.